હેલો મિત્રો, કેમ છો? આપણે હવે નવા બ્લોકમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે તમને ચાર દિશામાં 4 સ્થળ આવેલા છે એવા ભાવનગરની રક્ષા કરે એવા 4 મંદિરો વિશે મને એક મંદિર તમને આજે બતાવવા જઈ રહ્યો છું. ચાલો હું તમને એક મંદિરની મુલાકાત કરાવું, આપ તમને સૌને બધા દર્શન કરાવું. તો આપ મારી સાથે બન્યા રહેજો. ને ગમે એવી આફત હોય, ધરતીકંપ હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય, તો છતાં પણ એ 4 મંદિરો આવેલા છે. એ 4 મંદિરો વિશે તમને પણ એમ કહેવામાં આવે છે કે ગમે આવી આફત હોય ને તોય પણ એ 4 મંદિરોને લીધે કોઈ દિવસે ભાવનગરની કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો ચાલો તમને ફટાફટ એ મંદિરો વિશે મુલાકાત કરાવો. ચાલો હવે હું ઘરેથી નીકળી ગયો છું. ચાલો હું જાઉં છું તમને દર્શન કરાવવા. સુરજ દાદા ખીલી ઉઠ્યા છે. હું જાઉં છું દર્શન કરાવવા. સૂરજ દાદા મસ્ત મસ્ત ખીલી ઉઠ્યા છે. મિત્રો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો, છેટ લગન બન્યા રહેજો અંત સુધી. અને આ એ પણ એવું છે, એક સ્થળ તો ખરું પણ સંત શ્રી ભજનદાસ બાપાનું જન્મસ્થળ પણ એ બતાવ્યું. આમ તો તમે બધાએ ખરેખર 2 સ્થળો છે તો તમે જાણતા હશો, અને બીજા 2 સ્થળ છે એ તમને ઓછા લોકો જાણતા હશે. બન્યા રહેજો અમારા બ્લોકમાં ઠેઠ લગન. આ બધું દેખાય મિત્રો કમળના છે. કમળના ફૂલ દેખાતા નથી, પણ આમાં કમળ ખોલ્લો ભર્યું છે. આખા બધા એમાં કમળ છે. જો મિત્રો દેખાય કમળ? આ બધા કમળ આમાં દેખાય છે. કમળ છે ને કમળ. બન્યા રહેજો અમારા વિડીયો સાથે. હવે તમને દર્શન કરાવું. હવે બહુ મસ્ત ગેટ આવી ગયો એનો. હવે તમને બન્યા રહેજો. બજરંગી જોવા ઝાંઝરી હનુમાન દાદાનું મંદિર આવી ગયું. ગમે એવો ઠાક હોય, ગમે એવું હોય, ગમે એવી મુશ્કેલી હોય, ભાઈ આવી એટલે પૂછ આવ થકાવત, કોઈ મુશ્કેલી, ગમે એવું સંકટ પાર થઈ જાય, સંકટ મુક્ત થઈ જાય. દાદાના દર્શન કરાવવું તમને. હવે ચાલો સટું માળાને તેલ આપ દે. માળાને તેલ બીજી આપ દે. હા એમ કીધું બીજી આપ દે. પડી ગઈ છે. મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું તેમજ ફરી એકવાર કહું છું, અહીં સંત શ્રી ભજનદાસ બાપાનું જન્મસ્થળ ગણાય છે. જો મસ્ત ભજનદાસ બાપા મૂર્તિ પણ છે. જો તો છે ને ભજનદાસ બાપાની મૂર્તિ. આ એની જન્મભૂમિ છે અથવા જન્મસ્થળ માનવામાં આવે છે. ઝાંઝરી હનુમાન દાદાના દર્શન કરાવ્યા. તેમજ આ વ્લોગ કેમ લાગ્યો તે કોમેન્ટમાં જણાવવા વિનંતી. તથા ઘર બેઠા આવા જ મંદિરોનો અને સ્થળો વિશે
જાણવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તેમજ લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આમ તો તમને દેખાય જ છે. આ જો આમ જોઈ તો હું તમને કહી દઉં, એમાં એવું લખેલું છે કે હનુમાનના 12 નામના દરરોજ જાપ કરવાથી વ્યક્તિને આયુષ્માન, ધનવાન અને કૌટુંબિક સુખ પ્રાપ્ત કરે છે. આ નામનો ફોટો મેળવવા માટે કોમેન્ટમાં લખજો મિત્રો. જો આ ભજનદાસ બાપાનું જન્મભૂમિ છે, ઝાંઝરિયા હનુમાન દાદાનું મસ્ત મંદિર છે. જુઓ તો ખરા એકવાર છે ને, ફૂલ લોકેશનવાળું. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય ઝાંઝરિયા હનુમાન દાદા. આવા નવા સ્થળો તમને બતાવતો રહી. જન્મસ્થળ મસ્ત છે. એકદમ મસ્ત નજારો. બન્યા રહેજો. બધા મિત્રોને 10 ગ્રામ સેવ કરજો તો અમારું એક યુટ્યુબ ફેમિલી મોટું થઈ જાય. અમારા થકી મોટું ફેમિલી કરવાનું મને ટાર્ગેટ છે. તો મિત્રો અમારો ટાર્ગેટ પૂરો કરજો. 10 મિત્રોને શેર કરજો તો એ અમારું મોટું ફેમિલી બની જાય. આવા નવા વિડીયો માટે બન્યા રહેજો. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम